શાપર વેરાવળમાં સાંગણવા મેંગણી રોડ પર આવેલી રાજ મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીમાં વિકરાળ આગ લાગ્યાની ઘટના સામે આવી। આગના કોલ મળતા જ રાજકોટ, કોઠારિયા, ગોંડલ ફાયર વિભાગ તેમજ શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રી ઝોનમાં વધુ ટીમો મળીને 6 થી વધુ ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી। આગ એટલી વિકરાળ બની ગઈ હતી કે કંપનીની અંદર મોટા ભાગની સામગ્રી ભસ્મીભૂત થઈ ગઈ હતી। ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો હતો। કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી, પરંતુ ભારે આર્થિક નુકસાની થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। સ્થાનિક પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી અને કાયદો અને કાબૂ જાળવી રાખવાની કામગીરી હાથ ધરી હતી। આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ બહાર આવ્યું નથી। રાજકોટ ફાયર કંટ્રોલ રૂમમાં 4:41 ફાયર કોલ મળ્યો હતો કે સાંગણવા ગામ છે ત્યાં શ્રીરાજ કરીને એક પ્લાસ્ટિકની કંપની છે, એમાં ફાયર થઈ છે। ફર્સ્ટ ટર્નઆઉટમાં મવડી ફાયર સ્ટેશનથી એક ફાયર ટેન્ડર ટર્નઆઉટ કરેલો। અહીંયા ઘટના સ્થળ પર આવીને જોયું કે આગે મોટો વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, માટે બીજા સ્ટેશનથી બી 2 ટર્નઆઉટ કરાવવામાં આવ્યા હતા। ટોટલ રાજકોટ ફાયર બ્રિગેડની 3 ફાયર ટેન્ડર અહીંયા હાજરમાં છે। ગોંડલ નગરપાલિકાની એક ફાયર ટેન્ડર એન્ડ શાપર વેરાવળની ફાયર ટેન્ડર અહીંયા હાજરમાં છે અને ફાયર ફાઇટિંગનું કામ ચાલુ છે। ઘટના સ્થળ પર હમણાં 5 ફાયર ટેન્ડર અહીંયા અવેલેબલ છે અને નજદીકમાં પાણીનો કોઈ સોર્સ મળતો નથી, માટે આગ બુઝાવવામાં થોડી તકલીફ પડે એવું લાગે છે। 4:41 આપણા ફાયર કંટ્રોલ રૂમમાં મેસેજ મળ્યો હતો અને હજુ કંઈ કહી શકાય એવું નથી, કેમ કે પાણીનો સોર્સ નજદીકમાં કોઈ છે નથી। પૂરતા પ્રમાણમાં પાણી મળશે તો ફાયર ફાઇટિંગ જલ્દી થશે। ના, એવા પ્રાથમિક સમાચાર કોઈ મળ્યા નથી હમણાં સુધી। મારું નામ રહીમ જોબન, સ્ટેશન ફાયર ઓફિસર, રાજકોટ। આજે રાજ પ્લાસ્ટિક નામના કારખાનાની અંદર લોધિકાની બાજુમાં સાંગણવા મેંગણી રોડ ઉપર આવેલું કારખાનું છે, ઇન્ડસ્ટ્રીઝ મોટું। એની અંદર આગ લાગવાના ખબર મળતા રાજકોટની 3 ફાયર ટેન્ડર સાથે ઘટના સ્થળ ઉપર પહોંચી હાલ આગ બુઝાવવાની કામગીરી ચાલુ છે। શાપરની મદદ લીધી છે, ગોંડલની મદદ લીધી છે અને મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે। હાલ 6 ગાડીથી ફાયર ફાઇટિંગ ચાલુ છે અને લિક્વિડ ફોર્મ અને પાણીનો મારો ચાલુ છે। અંદાજિત હવે જે આખો સ્ટેજ ને એનું સ્ટ્રક્ચર છે એ બધું સ્ટ્રક્ચર અને શેડ નીચે ધરાશયી થઈ ગયું છે, જેથી જેસીબીની મદદ લઈ અને પતરા ઉચકાવી અને અંદર પાણી મારો ચાલુ છે અને પ્લાસ્ટિક ને કેમિકલ છે એના હિસાબે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે। હજી સુધી કોઈ જાનહાનિનો બનાવ જાણવા મળેલ નથી અને આગનું પણ ચોક્કસ કોઈ કારણ જાણવા મળેલ નથી। આ અંદાજિત મારા ખ્યાલ પ્રમાણે 4:30ની આસપાસ કોલ આપવામાં આવ્યો હતો અને રાજકોટથી ગાડી આવ્યા પછી અમારા સબ ઓફિસર કોઠારિયા રોડના એમનું ગામ છે અહીંયા જતા અને એને કોલ જાહેર કર્યો, મેજર કોલ જાહેર કર્યો અને ગોંડલ છે, શાપર વેરાવળ છે અને રાજકોટની 3 ગાડીઓ છે। ટોટલ 6 ગાડીથી ફાયર ફાઇટિંગ અત્યારે હાલ ચાલુ છે।